ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજે આપણે અમુક એમસીક્યુ સોલ્વ કરીશું જે નીટ જેઈઈમાં પૂછાયેલા અને બેઝિકલી અત્યારે ફક્ત જેઈઈમાં પૂછાયેલા અમુક ક્વેશ્ચન છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીના, એ આપણે સોલ્વ કરીએ છીએ. એની સાથે સાથે એની થિયરિટિકલ પોર્શન પણ હું તમને સમજાવતો જઈશ કે કઈ રીતે એને આપણે સોલ્વ કરીશું, એની અંદરનું મિકેનિઝમ શું છે. બરાબર. તો સૌથી પહેલાં તો એ ધ્યાન રાખો કે જ્યારે તમને આવા ઓર્ગેનિક કેમેસ્ટ્રીના કાર્બનિક રસાયણ વિજ્ઞાનના ક્વેશ્ચન પૂછાય છે તો એમાં એવું નથી કે તે ફક્ત સ્પેસિફિક કોઈ ચેપ્ટરને રિગાર્ડિંગ હોય, કેમ કે દરેક ચેપ્ટર એકબીજા સાથે કનેક્ટેડ છે. તો કોઈકને કોઈક જગ્યાએ તેનો યુઝ થતો હશે દરેક ચેપ્ટરનો. તો કઈ રીતે સોલ્વ કરવા? તો સૌથી પહેલાં તો જો તમને આ ટાઈપના ક્વેશ્ચન આપેલા હોય, તમને પ્રક્રિયા લખીને આપેલી હોય, કોઈ એક પ્રક્રિયક હોય અને એક્સ તરીકે તમને ધારવાનું કીધેલું હોય. અહીંયા પણ એવું જ કંઈક છે કે અહીંયા મેટલ શું હશે એ ધારવાનું કીધેલું છે. અત્યારે એક જ ટાઈપના આપણે ક્વેશ્ચન લીધેલા છે કે અહીંયા તમને પ્રક્રિયક આપેલો છે, પ્રક્રિયક છે બીજો એક, એક્સ વાય ઝેડ, આ રીતે તમને પ્રક્રિયામાં અલગ અલગ સ્ટેપ આપેલા છે અને તમારે ફાઇનલ જે પ્રોડક્ટ છે એ પ્રિડિક્ટ કરવાની છે. સેમ એ જ રીતે છે. તો આવા જ્યારે ક્વેશ્ચન પૂછાય છે અને જનરલી પૂછાતા જ હોય છે આ જ રીતના ક્વેશ્ચન, જેઈઈની અંદર પણ પૂછાય છે, નીટની અંદર પણ પૂછાય છે. તો એ વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે કે તમારો પ્રક્રિયક શું છે. બરાબર. જે સ્ટાર્ટિંગ મટીરિયલ છે એ તો બરાબર જ છે, પરંતુ જે તમને અહીંયા મિડલમાં લખીને આપે છે કે આની સાથે પ્રક્રિયા કરવાની છે, પહેલું સ્ટેપ આની સાથે કરવાનું છે, બીજું સ્ટેપ આની સાથે કરવાનું છે. બરાબર. તો એની મિકેનિઝમ, એનું તમને કાર્ય ખબર હોવી જોઈએ. તો સ્પેસિફિક રિએજન્ટનું જો તમને કાર્ય ખબર છે તો તમારા માટે એ વસ્તુ ઘણી ઇઝી થઈ જશે. કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ આપણે આ પહેલું જ જોઈએ. પ્રક્રિયા એવી છે C6H5CH2Br. એટલે કે તમને પહેલાં તો એ ખબર પડવી જોઈએ કે અહીંયા ક્રિયાશીલ સમૂહ બ્રોમિન છે, આ બેન્ઝીન ચક્ર છે અને એની જોડે CH2Br જોડાયેલો છે. એનું સ્ટ્રક્ચર તમને પહેલાં તો ખબર પડવી જોઈએ. તમને પહેલું કીધું છે પ્રક્રિયા મેગ્નેશિયમ અને ઈથર સાથે. બીજી પ્રક્રિયા કીધી છે H3O+, એટલે કે એસિડ સાથેની પ્રક્રિયા છે. H3O+, અથવા તો તમને ફક્ત અહીંયા H+ લખીને પણ આપી શકે. તો તમારા માઇન્ડમાં તરત જ એ આવવું જોઈએ કે મેગ્નેશિયમ ધાતુનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે અને એની સાથે ઉદ્દીપક તરીકે એક ઈથર આપેલું છે. તો તરત જ માઇન્ડમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જે હતી એની અંદર મેગ્નેશિયમ ધાતુનો ઉપયોગ થતો હતો. અને શું હતું એમાં જે બેઝિક ડ્રીલ હતી એની કે હેલો આલ્કેન અને મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તેની, તો આપણને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઓર્ગેનો મેટાલિક સંયોજન મળતું હતું. બરાબર. કે જેની અંદર તમને સમજાવેલું હતું કે મેગ્નેશિયમ જે છે એ હેલોજન અને કાર્બનની વચ્ચે આવી જશે. બરાબર. તો જો અહીંયા આપણે પ્રક્રિયા જોઈએ, પહેલી પ્રક્રિયા તમને લખી છે મેગ્નેશિયમ અને ઈથર સાથે. તો સૌ પ્રથમ આપણે જો એનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ, CH2Br, બેન્ઝાઇલ બ્રોમાઇડ આપેલો છે તમને. તો Mg સાથે પ્રક્રિયા કરીશું ઈથરની હાજરીમાં. એટલે કે આ કઈ પ્રક્રિયા થઈ જશે? તમારી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા થઈ જશે. કઈ પ્રક્રિયા થઈ જશે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. તરત જ માઇન્ડમાં એ આવવું જોઈએ. તો પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની અંદર શું થશે કે મેગ્નેશિયમ જે છે એ કાર્બન સાથે જોડાશે, બ્રોમિન પછી મેગ્નેશિયમ સાથે જોડાશે બીજા બંધ તરીકે. તો તમને નિપજ તરીકે CH2Mg મળશે. બરાબર. અને બીજી પ્રક્રિયા H3O+ અથવા તો H+ સાથે કરીએ તો શું થાય? અહીંયાથી બંધ
તૂટી જાય, ત્યાં હાઇડ્રોજનનો ઉમેરો થાય અને નિપજ તરીકે મળશે તમને ટોલ્યુઇન, એટલે કે આલ્કેન, કોઈ પણ એક પ્રકારનો એકચ્યુઅલી. તો પ્રક્રિયા તમને તરત જ યાદ આવી જોઈએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જે હતી તેની મદદથી આપણે આલ્કેન બનાવતા હતા હેલો આલ્કેનમાંથી. તો તમારા માટે ઘણું કામ આસાન થઈ જશે. ક્વેશ્ચન અઘરા એટલે લાગતા હોય છે કારણ કે જે તમને પ્રક્રિયક આપેલો હોય છે એનું તમને કાર્ય ખબર નથી હોતી ઘણી વખત, અથવા તો પછી જે સ્ટાર્ટિંગ મટીરિયલ હોય છે ઘણી વખત એનો ફોર્મ્યુલા લખેલો છે તેનું સ્ટ્રક્ચર પણ ખબર નથી હોતી, ત્યારે પ્રોબ્લેમ થતા હોય છે. જો તમને એનું કાર્ય ખબર છે તો તમારા માટે પ્રક્રિયા સરળ રહેશે. ચલો, સેકન્ડ ક્વેશ્ચન આપેલો છે ઇન ધ રિપ્લેસમેન્ટ રિએક્શન, એટલે કે એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા. બરાબર, વિસ્થાપન પ્રક્રિયા તમને લખીને આપેલી છે. પ્રક્રિયાને પહેલાં ધ્યાનથી જુઓ કે થયું શું છે. તો કાર્બન આયોડિનનો બંધ છે, અહીંયા મેટલ, એમ એટલે કે ધાતુ, મેટલ અને ફ્લોરાઇડ છે. તો શું થયું છે કે કાર્બન ફ્લોરિન બન્યા છે, એટલે કે કાર્બન આયોડિનનો બંધ તૂટ્યો છે, મેટલ અને ફ્લોરાઇડનો બંધ તૂટ્યો છે. ફ્લોરિન છે એ કાર્બન સાથે જોડાયેલું છે અને મેટલ છે તે આયોડિન સાથે જોડાયેલું છે. તો તમને એવું કીધું છે કે સૌથી સરળતાથી પ્રક્રિયા કોણ આપશે, એમ સરળતાથી અને ઝડપથી આમાંથી કોણ પ્રક્રિયા કરશે, ધાતુ કઈ હશે તો તે સરળતાથી અને ઝડપથી પ્રક્રિયા કરશે. એનો ઓર્ડર, રિએક્ટિવિટી ઓર્ડર કોનો વધારે હશે, પ્રતિક્રિયાત્મકતા કોની વધારે હશે. તો એ વિચારો આની અંદર કે બંધ તૂટવાના છે, બંધ તૂટવાના છે તો બંધ એનર્જી જેની ઓછી હશે, બંધ ઉર્જા જેની ઓછી હશે તે સરળતાથી પ્રક્રિયા કરશે. તરત જ માઇન્ડમાં આવવું જોઈએ કે જ્યારે પણ બંધ તૂટતા હોય, આપણા જે ઓર્ડર જે છે, જે પણ ક્રમાંક હોય છે, પ્રક્રિયા ક્રમ હોય છે, બરાબર, એ પણ આના ઉપર જ આધાર રાખતા હોય છે. બંધ તૂટે, બંધ કેવો થાય, તૂટે સરળતાથી, તો તે ઝડપથી પ્રક્રિયા કરશે, તેનો પ્રક્રિયા ક્રમ પણ વધારે હશે, એટલે કે પ્રતિક્રિયાત્મકતા ક્રમ વધારે હશે. બરાબર, તો આપણે દરેકમાં જોઈએ કે એક બંધ બનશે કયો, તો સોડિયમ ફ્લોરાઇડનો બને, બીજો પોટેશિયમ ફ્લોરાઇડનો બને, ત્રીજો રૂબિડિયમ ફ્લોરાઇડ અને લિથિયમ ફ્લોરાઇડ. તો પહેલાં તો એ ધ્યાનમાં રાખો કે તમને જે ધાતુ લખીને આપી છે એ કયા સમૂહની છે, પહેલા સમૂહની ધાતુ છે, એસ વિભાગની ધાતુ છે. તો ક્રમ આપણે જો જોઈએ તો એનો ક્રમ કંઈક આ રીતનો થશે, લિથિયમ, પછી સોડિયમ આવશે, પછી પોટેશિયમ આવશે અને પછી રૂબિડિયમ આવશે. જેમ જેમ ઉપરથી નીચે તરફ જતા જઈશું તેમ તેનું કદ કેવું જશે, વધતું જશે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ કેવું થશે, ઓછું થતું જશે. બરાબર, તો યાદ કરો બંધની પ્રબળતા જનરલી આપણે જોવા જઈએ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તો ઉપરથી નીચે તરફ જતાં બંધની પ્રબળતા ઘટતી જતી હતી. બરાબર, કદ વધે તેમ બંધ લંબાઈ પણ શું થાય, વધે. આપણે આ વસ્તુ જોઈ ગયા છે 10મા ચેપ્ટરની અંદર હેલો આલ્કેન હેલો એરિનની અંદર કે કદ વધે તેમ શું થાય, બંધ લંબાઈ વધે. બંધ લંબાઈ વધે તો બંધ ઉર્જા ઘટે, બંધ ઉર્જા ઘટશે. તો જેની બંધ ઉર્જા સૌથી ઓછી હશે અહીંયા બંધમાં, તે સૌથી સરળતાથી અને ઝડપથી પ્રક્રિયા કરશે. તો ઓપ્શન એક જ ક્લિયર છે કે અહીં આપેલો જે રૂબિડિયમ છે, રૂબિડિયમ ફ્લોરાઇડ હશે, એની બંધ લંબાઈ સૌથી વધારે હશે. અને બંધ લંબાઈ સૌથી વધારે હશે તો તેને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડશે, સરળતાથી તૂટશે. સરળતાથી બંધ તૂટી શકે છે તો તે ઝડપથી પ્રક્રિયા કરશે. બરાબર, તો અહીંયા જવાબ શું આવશે, સી, રૂબિડિયમ. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. CH3CH2Cl પ્રક્રિયક છે NaCN, પછી બીજી પ્રક્રિયા આપી છે NiH2,
ત્રીજું આપ્યું છે એસિટિક એનહાઇડ્રાઇડ. તો સૌથી પહેલાં પ્રક્રિયક જે આપેલા છે એને સમજવા માટે ટ્રાય કરો કે NaCN છે એટલે કે અહીંયા એવું જ થતું હોય, આપણે પ્રક્રિયક તમારે યાદ રાખવાનો થાય તો કે તે શું કરશે, ક્લોરીનનું વિસ્થાપન કરશે. કોના દ્વારા? સાયનાઇડ દ્વારા. તમને -NaCl મળશે અને સાયનાઇડ ક્યાં જોડાશે? ક્લોરીનના સ્થાન ઉપર. તે એક પ્રકારનો વિસ્થાપન કરવાનો પ્રક્રિયક છે. જ્યારે પણ સાયનાઇડ સમૂહ એડ કરવાનો થાય, એકચ્યુઅલી જોવા જઈએ તો આપણે એમાઇન ચેપ્ટર હમણાં ચાલુ કર્યું તો એની અંદર આપણે આ જોઈ જ ગયા છીએ. તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે NaCN આપેલું હોય, ઘણી વખત શું થતું હોય છે, NaCNની જગ્યાએ KCN પણ આપેલું હોય. તો અહીંયા સાયનાઇડ થશે. જો KOH આપેલું હોય તો OH જોડાશે. હેલોજનનું વિસ્થાપન આલ્કોહોલ સમૂહ દ્વારા પણ કરી શકાય છે અને નાઇટ્રાઇલ એટલે કે સાયનાઇડ સમૂહ દ્વારા પણ કરી શકાય છે. તો આ પ્રક્રિયક તમારે યાદ રાખવાના રહે કે જો તમને આલ્કોહોલિક KOH લખીને આપેલું હોય, NaOH લખીને આપેલું હોય, NaCN અથવા તો પછી KCN લખીને આપેલું હોય, તો આલ્કોહોલિક સમૂહમાં શું થશે? તો OH સમૂહ દ્વારા તેનું વિસ્થાપન થશે અને સાયનાઇડ જે છે એમાં CN સમૂહ દ્વારા તેનું વિસ્થાપન થશે. આ બેઝિક વસ્તુ તમારે યાદ રાખવી પડે. તો પછી તમારી જે નીપજ છે અહીંયા X, એ પહેલાં શું મળશે એ તમારે નક્કી કરવી પડે. તો નીપજ થશે તમારી CH3 CH2 CN. આ નીપજ થઈ તમારી X. જનરલી તમને એવું બની શકે છે કે X Y Z ત્રણેય પૂછેલા હોય, કાં તો એકલું Z પણ પૂછેલું હોય. મેં ઓપ્શન એટલે નથી લખ્યા કેમ કે આમાં ઓપ્શનની કોઈ કામ જ નથી. આ પ્રક્રિયાઓ જ્યારે તમને આપેલી હોય ત્યારે તમે ઓપ્શન જોઈને એનો જવાબ ના નક્કી કરી શકો. હા, તમે એવું પ્રિડિક્ટ કરી શકો કે આવી કોઈક પ્રક્રિયા થઈ હશે, પરંતુ ફાઇનલ જવાબ તો તમારે સ્ટેપ બાય સ્ટેપ જ લાવવો પડે. બીજું જોઈએ તો બીજો પ્રક્રિયક જુઓ NiH2. એટલે તરત જ માઇન્ડમાં આવવું જોઈએ તમારે કે NiH2 એ તો રિડક્શન કરતા છે, એક પ્રકારનો રિડક્શન કરે તેવો પ્રક્રિયક છે. તો પછી રિડક્શન થવું એટલે કે હાઇડ્રોજન ઉમેરાવો. હવે હાઇડ્રોજન બંધ તૂટ્યા પછી જ ઉમેરાઈ શકે? બધા જ એક બંધ હશે. ફોર એક્ઝામ્પલ આપણે મિથેન લઈએ તો મિથેનનું રિડક્શન પોસિબલ નથી, ના થઈ શકે. બધા જ એક બંધ છે. એક બંધ હોય તો એ તો તૂટી જ ના શકે. અને આપણે ચલાયેલું પણ છે, યાદ પણ તમને હોવું જોઈએ કે સાયનાઇડ છે, જો એનું રિડક્શન કરવામાં આવે તો એમાઇન મળે. તો શું મળે? એમાઇન મળે. તો આનાથી શું મળશે? CH3 CH2 CH2 NH2 મળશે. શું મળશે? CH3 CH2. સાયનાઇડનો જે ટ્રિપલ બંધ સાથે જોડાયેલો છે તો એના બે બંધ તૂટશે, બરાબર, અને ત્યાં શું જોડાશે? હાઇડ્રોજન જોડાશે. શું જોડાશે? હાઇડ્રોજન જોડાશે. રિડક્શન થાય છે એટલે. તો તમને મળશે એમાઇન. પછીની પ્રક્રિયા તમને આપી છે એસિટિક એનહાઇડ્રાઇડ. એટલે કે એનો ફોર્મ્યુલા પણ તમને આવડતો હોવો જોઈએ, CH3CO twice O. તો માઇન્ડમાં તરત જ એમાઇનની એસિટિક એસિડ સાથેની પ્રક્રિયા એટલે કે એસિટાઇલેશન પ્રક્રિયા એ થઈ જશે. તો પછી શું થશે? તમને નિપજ તરીકે મળશે CH3 CH2 CH2 NH C ડબલ બોન્ડ O CH3. એમાઇડ મળશે. શું મળશે? એમાઇડ. બરાબર. તો મારા ખ્યાલથી તમને સમજાઈ ગઈ હશે પ્રક્રિયા. અને આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તમને કયા પ્રકારના પ્રક્રિયક આપેલા છે, એનો તમને ઉપયોગ ખબર છે તો તમારા માટે XYZ આવું કોઈ પણ તમને પ્રિડિક્ટ કરવા માટે તમને ઘણું ઇઝી રહેશે. ચલો નેક્સ્ટ જોઈએ છે કંઈક એ જ રીતની પ્રક્રિયા છે. અહીંયા પણ જોઈ શકો છો તમે શું આપેલું છે, તમને KCN છે. તો તમારો A શું થશે? CH3
CN થઈ જશે. શું થઈ જશે? CH3CN. હવે CH3CN અને અહીં જુઓ તમને H3O પ્લસ એટલે કે એસિડ આપેલું છે, એટલે કે H+ અને H2O જલીય. H3O પ્લસનો મતલબ શું થઈ જશે? પાણીએ H+ ગેઇન કરેલો છે, મેળવેલો છે, તો H3O પ્લસ બન્યું છે તેના કારણે. તો એ શું છે? એકચ્યુઅલી એસિડિક પાણી છે, એસિડિક વોટર છે. તો તરત જ માઇન્ડમાં આવવું જોઈએ કે સાયનાઇડ આપેલું હોય અને તેની એસિડિક વોટર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે કાર્બોક્સિલિક એસિડ આપે. શું આપે? કાર્બોક્સિલિક એસિડ. તો તમારી બી નિપજ શું હોવી જોઈએ? CH3COOH હોવી જોઈએ. કાર્બોક્સિલિક એસિડ આપે તો સાયનાઇડનું શેમાં કન્વર્ઝન થઈ જાય? કાર્બોક્સિલિક એસિડમાં. તો આ જે પ્રક્રિયાઓ છે એને તમે યાદ રાખતા થાવ છો તો તમારા માટે ઘણું ઇઝી રહેશે. જો તમે ગોખવાનો ટ્રાય કરો છો તો તમે ભૂલી જશો. એને સમજવાનો ટ્રાય કરો, એને 3D ઇમેજિનેશન કરતા થાવ તો તમારા માટે ઘણી સરળ રહેશે પ્રક્રિયાઓ. ચલો, તો CH3COOH મળી ગયું તમને. નેક્સ્ટ હવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો એ રિડક્શન કરતા છે. રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા, આ તો તમારા માઇન્ડમાં ખાસ હોવા જ જોઈએ. એનાથી કયા પ્રકારની પ્રક્રિયા થાય? એક જનરલી એવું થતું હોય છે કે રિડક્શન થતું હોય એનું ઓક્સિડેશન કરીએ તો પાછી આપણને એની એ નિપજ મળે. અહીંયા પણ એવું જ કંઈક છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ પ્રબળ રિડક્શન કરતા છે. તો પ્રબળ રિડક્શન કરતા છે તો પછી COOH છે, COOH નું કન્વર્ઝન શેમાં થઈ જશે? આલ્કોહોલમાં થઈ જશે. શું થઈ જશે? એસિડમાંથી શું થશે? આલ્કોહોલ મળશે. એ શું થઈ જશે? COOH નું કન્વર્ઝન CH2OH માં થયું. બરાબર. તો આલ્કોહોલમાં શું થઈ ગયું? એનું રૂપાંતરણ થઈ ગયું એસિડનું રિડક્શન દ્વારા. તો તમારા માઇન્ડમાં આ હોવું જ જોઈએ કે એસિડનું પ્રબળ રિડક્શન કરવામાં આવે તો તે આલ્કોહોલ આપે. હવે એનાથી ઉલટું થઈ જાય. ઘણી વખત તમને એવું આપેલું હોય કે ચલો આલ્કોહોલ બન્યો છે કોઈ પણ જગ્યાએ અને KMnO4 આપી દીધો, પ્લસ H2SO4 અથવા તો NaOH આપી દીધો, તો તરત જ માઇન્ડમાં આવવું જોઈએ કે KMnO4 એ ઓક્સિડેશન કરતા છે. તો આલ્કોહોલનું જો પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરીશું તો આપણને એસિડ મળશે. તો પ્રક્રિયા રિવર્સિબલ હોય છે. અને એકચ્યુઅલી તમે જો એક વસ્તુ નોટિસ કરી હોય આપણા સિલેબસની પણ, તો જે પણ પ્રક્રિયાની અંદર બનાવટ હોય છે, ફોર એક્ઝામ્પલ આપણે એમાઇન જ લઈ લઈએ તો એમાઇનની જે પણ બનાવટ હતી એ જે ભણ્યા અને એની જે રાસાયણિક પ્રક્રિયા ભણ્યા એ ઘણી વખત એના કરતાં ઓપોઝિટ જ હોય છે. બરાબર. આપણે શું કરેલું હતું બનાવટમાં? એમાઇડમાંથી એમાઇન બનાવ્યું હતું અને રાસાયણિક પ્રક્રિયામાં એમાઇનમાંથી એમાઇડ બનાવ્યું. આવું જ હોય છે દરેક પ્રક્રિયાની અંદર, દરેક ચેપ્ટરની અંદર. તો તમે એ ડ્રીલ સાથે પણ યાદ રાખો છો તો પણ તમને ઘણું ઇઝી રહેશે. ચલો, નેક્સ્ટ આપણે ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. CH3CH તમને આપેલું છે, CH3OH, CH3H+ અને હીટ કરેલું છે. બરાબર. એટલે એસિડ સાથે તેને ગરમ કરવામાં આવે છે. તો તરત જ તમારા માઇન્ડમાં પ્રક્રિયા આવવી જોઈએ કે આ કયા પ્રકારની પ્રક્રિયા છે? નિર્જલીકરણ પ્રક્રિયા છે. નિર્જલીકરણ પ્રક્રિયા. બરાબર. ચલો, બીજી એક વસ્તુ અહીંયા છે કે તમને અહીંયા A અને B મેજર અને માઇનર પ્રોડક્ટ મળશે. પછી જુઓ એમાં શું કીધું છે? મેજર પ્રોડક્ટ A છે એની HBr સાથે પ્રક્રિયા, અને શું કીધું છે? ઇન એબ્સન્સ ઓફ H2O2, એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ એની અંદર હોવો જોઈએ નહીં. બરાબર. તો તરત જ તમારે સ્ટ્રાઇક થવી જોઈએ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય તો પ્રતિ માર્કોનિકોવનો નિયમ આવે, અને જો ના હોય તો ડિરેક્ટલી માર્કોનિકોવનો નિયમ આવશે કે તમારો જે ઋણ વીજ ભારિત આયન હોય તે ઓછા કાર્બન ધરાવતા સંયોજન ઉપર જાય. દ્વિબંધ ધરાવતા જે પણ કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય
તેના જોડે જોડાય. ચલો આપણે તો દરેક પ્રક્રિયા આપણે આગળ વધીને કરીએ કે હવે જોઈએ કે નિર્જલીકરણ એટલે એક પ્રકારનું તે બીટા વિલોપન પ્રક્રિયા થઈ જશે. બીટા વિલોપન, આ આલ્ફા કાર્બન છે, બંને બીટા કાર્બન થશે. ઓકે, તો એકચ્યુઅલી થશે શું, આપણે પ્રક્રિયા જોઈએ. CH3 CH3 CH OH CH3 OH જ્યારે દૂર થાય છે, બરાબર, તો હવે હાઇડ્રોજન બે જગ્યાએથી જઈ શકે. એક હાઇડ્રોજન જાય આ કાર્બન ઉપરથી, બીજો હાઇડ્રોજન જાય આ કાર્બન ઉપરથી. બે પોસિબિલિટી, એટલે કે મેજર અને માઇનર આપ્યું છે. હવે કયું મેજર થશે, કોણ માઇનર થશે, બરાબર, એ પણ જોઈએ. તો સૌ પ્રથમ આપણે એવું કરી નાખીએ છીએ કે ધારો કે CH3 CH CH3 અહીંયાથી હાઇડ્રોજન જતો રહ્યો છે, બરાબર, OH જતો રહ્યો, અને આપણે એવું કરી લઈએ કે અહીં ધન વીજભાર આવી ગયો છે. કાર્બન ઉપર શું થઈ જાય છે, હાઇડ્રોજન, ચલો આપણે ડાયરેક્ટ જ પ્રક્રિયા લખીએ. હાઇડ્રોજન જતો રહ્યો છે તો ડાયરેક્ટ આપણે નિપજ લખીશું, પણ નિપજ આપણે નથી લખવાની. પહેલાં આપણે એ બતાવીશું કે અહીંયા ધારો કે કાર્બન ઉપર કયો વીજભાર આવી ગયો, ધન વીજભાર આવી ગયો. OH જતો રહ્યો ઇલેક્ટ્રોન લઈને, તો કાર્બન ઉપર ધન વીજભાર આવી ગયો, બરાબર. હવે બે પોસિબિલિટી રહે કે હાઇડ્રોજન અહીંયાથી જાય, બરાબર, તો શું થાય, આ બંને વચ્ચે દ્વિબંધ રચાય. જો અહીંયાથી જાય તો આ બંને વચ્ચે દ્વિબંધ રચાય, બરાબર. તો કયો વધારે સારો રહેશે, કયો વધારે સ્થાયી હશે, તો એ સમજતા પહેલાં જુઓ કાર્બોકેટાયન તમને કયો આપેલો છે. કાર્બોકેટાયન તમને દ્વિતીયક આપેલો છે, આ જોઈ શકો છો તમે. કયો છે, દ્વિતીયક કાર્બોકેટાયન. વિદ્યાર્થીઓ ઘણી વખત ભૂલ કરી બેસતા હોય છે, એમાં દ્વિતીયક કાર્બોકેટાયન તમને આપેલો છે. તો જો હવે એવી પોસિબિલિટી થાય છે કે દ્વિતીયક કાર્બોકેટાયનમાંથી તૃતીયક કાર્બોકેટાયન થઈ શકે, તૃતીયક કાર્બોકેટાયન થઈ શકે, એવી પોસિબિલિટી થાય તો હા થઈ શકે. જો આ ધન વીજભાર ક્યાં જાય, આ ડાબી બાજુ ખસી જાય, તેનું શું થાય, પુનઃ રચના થાય. જો તમને આ રીતની સિચ્યુએશન આપેલી હોય કે તેના નેક્સ્ટ કાર્બન ઉપર જ જો ધન વીજભાર ખસી જાય અને જો તે તૃતીયક બનતો હોય કાર્બોકેટન, તો તૃતીયક વધારે સ્થાયી છે. અને કોઈ પણ સંયોજન, કોઈ પણ અણુ, પરમાણુ વધુ સ્થાયી બનવા માટે પ્રયત્ન કરતા હોય તો અહીં શું થઈ જશે, પુનઃ રચના થઈ જશે. શું થઈ જશે, પુનઃ રચના થઈ જશે. તો જે ધન વીજભાર છે એ ખસી જશે. CH3 હાઇડ્રોજન જે છે એ ક્યાં જતો રહેશે, આ કાર્બન ઉપર. CH3 CH2 CH3, તો આ ક્લિયર થઈ ગયું. જો ના ખસે તો તે શું થશે, માઇનર પ્રોડક્ટ આપશે. જો અહીંયાથી ને અહીંયાથી હાઇડ્રોજન આ બાજુથી લેતા રહીએ તો એ માઇનર પ્રોડક્ટ આપશે. પરંતુ અહીંયા શું થયું, ધન વીજભાર આ ખસી ગયો તો આ તૃતીયક થયો. હવે હાઇડ્રોજન સરળતાથી શું થાય કે આ કાર્બન ઉપરથી જતો રહે, તો શું મળશે તમને, CH3 ડબલ બોન્ડ CH3 અને CH3. આ રીતની તમારી એ શું થશે, મેજર નિપજ થશે. આ એ નિપજ થઈ. હવે શું કરવાનું છે, HBr ઉમેરવાનો છે, અને HBr ઉમેર્યા પછી મેજર નિપજ તમારે શોધવાની છે. એ શોધી લીધું તો એ આ મળ્યું. C તમારે શોધવાનું છે. તો શું થાય છે, ઇન એબ્સન્સ ઓફ H2O2, એટલે કે પ્રતિ માર્કોનિકો રૂલ આવશે નહીં. ઘણી વખત શું થતું હોય છે કે તમે ડાયરેક્ટ H2O2 જુઓ એટલે તરત જ વાંચ્યા વગર તમે લખી નાખો પ્રતિ માર્કોનિકો વાળી નિપજ. પરંતુ માર્કોનિકો નિયમ આવશે તો એ નિયમ શું કહે છે કે HBr એટલે કે એની અંદર રહેલો Br- ઋણ વીજ ભારિત આયન
તે દ્વિબંધ ધરાવતા જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં જોડાશે. તો અહીંયા શું થશે? આ કાર્બન છે તેની પાસે તો એક પણ હાઇડ્રોજન નથી, મતલબ સૌથી ઓછા છે એવું કહી શકીએ. તો તમારી ફાઇનલ નિપજ છે એ Br અહીંયા જોડાશે CH2 CH3. આ તમારી C નિપજ થશે. બરાબર. તો પ્રક્રિયાઓ અઘરી તમને લાગતી હોય છે ફક્ત એક જ રીઝનના કારણે કે તમે એને પ્રક્રિયકનું તમને નોલેજ નથી હોતું એના કારણે. તો ખાસ આ રીતે પ્રક્રિયા સોલ્વ કરવા ટ્રાય કરો. બીજા પણ આપણે ક્વેશ્ચનો જોઈશું, તમારી જાતે પણ તમને ત્યાંથી મળે આ રીતના ક્વેશ્ચનો સોલ્વ કરો. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા આગળ ક્વેશ્ચનો ભણીશું.